જય માતાજી, જય રેલમાં એટલે રંગદાનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે એ શુભેચ્છા આપું છું. આપણે જો આજે મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ અને આજે છે આઠમ, એટલે આઠમની બધાને ઢેર સારી શુભેચ્છા. જો કે આજ તો બધા એટલે ગામમાં ઉજવવાથી જ હોય આઠમ. આઠમનો દિવસ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો અને એટલે ઉજવવાની હોય. તો આપણે ત્યાં આજ બેનની વ્યા જવાના છે એટલે ભજીયા કરવાના છે. તો બે બાની તો બધા મેથી તોડે કેમ કે વરસાદ ચાલુ છે એટલે આપણે કંઈ બહાર જવાનું ન હોય. દીદીને શરદી જેવું થઈ ગયું છે ને વરસાદ એ તો ચાલુ છે. કાલનો એક તારો વરસાદ શરૂ જ છે. અમારી દીદી છે જો ઉઠી ગઈ કેમ કે શરદી જેવું છે એટલે કાંઈ ઉઠી નથી ઉઠી તો એ જે ઉઠી ગઈ ત્યાં આ તો બનાવવાના મેથી અને એના ભજીયા. જય માતાજી, જય લારાનાથ. તો કેમ છો બધા મજામાં? તો આજે જન્માષ્ટમી છે એટલે જન્માષ્ટમી બધાને હાર્દિક શુભકામના. અને આજે કાનોડાનો જન્મદિવસ છે એટલે આજે તો અમારા ગામમાં મટકી ઉત્સવ આ વર્ષે નથી, દર વર્ષે તો હોય જ છે. અત્યારે હું અને ભૌતિક નીકળી ગયા છીએ ખેતરમાં આંટો મારવા. જો ભૌતિક જાય છે ને, તો અત્યારમાં છત્રી લઈને અમે બી જઈએ છીએ ખેતરમાં આંટો મારવા. ભૌતિક આપણે છત્રી વેલા લીધી છે. હા, જો ઝાઝો વરસાદ આવે તો છત્રી ખોલવાની, નકર તો કાગડો થઈ જાય. કા ભૌતિક? તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા અને સતત 3 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે આમ કહેવાય કે નુકસાન બહુ વધારે પડતું થાય છે રીંગણીમાં. અત્યારે જો તો ફાલ બધો જ ખરી જાય છે, જે કંઈ ફળ ફૂલડા નવા આવ્યા હોય એ બધું ખરી જાય છે. કારણ કે 3 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ રહેશે એટલા માટે ફાલ બહુ ખરી જાય છે. આમ કહેવાય ને કે વરસાદ અતિ વધારે પણ નથી સારો અને આ ઓછો નથી સારો. એટલે વધારે વરસાદ આવી જાય તો નુકસાની થઈ જાય અને ઓછો વરસાદ આવે તો પાણીની તાણ પડી જાય એવું થયું છે. અત્યારે વધારે વરસાદ 3 દિવસથી એક જ ધારો ચાલુ છે એટલે થોડુંક નુકસાની જેવું લાગે છે, દેખાય નુકસાની ખેતરમાં. અત્યારે વરસાદ બહુ એટલે બહુ ચાલુ થઈ ગયો છે. તો એમ કહેવાય કે વરસાદ આવી ગયો છે ને આપણે આવી ગયા છીએ ઝૂંપડી નીચે બે બરાબર મજા આવે છે વરસાદમાં ખેતરમાં રખડવાની. વાંધો નહીં, મજા આવી ગઈ હો આપણે. હાલો, વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે છત્રી ખોલીને હાલતા થઈ ગયા છે. કા ભૌતિક પેલી ગયો? હાલો, બપોર ચડી ગયા છે, હવે બપોરના 12 વાગી ગયા છે અને આજે પ્રોગ્રામ છે ભજીયા બનાવવાનો. તો આ બધા અમારા ભાઈ ભજીયા બનાવે છે, મરસાના ભજીયા બનાવે સ્પેશિયલ. હાલો હાલો બનાવો, ભૂખ લાગી છે. મેથી અને મરસાના ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે આજ. હાલો, તેલ આવી ગયું છે ભાઈ મીંડે ભજીયા મૂકવા. ચાલો, ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે આવી ગયા છીએ ભજીયા ચાખવા. કેવાક બન્યા છે એમ ખબર પડે ને, તીખા બન્યા છે, મોળા બન્યા છે, કેવાક બન્યા છે એમ. મસ્ત હો, રેડી ભજીયા એક નંબર બન્યા છે. તો 3-4 વાગી ગયા છે અને હજી કાંઈ પવન ને વરસાદ ને એવું છે. હજી પવન બહુ જ આવે છે ને વરસાદ તે ધીમો ધીમો ચાલુ છે. કેમ કે આજ કાલનો એક જ ધારો વરસાદ ને પવન ને એવું સારું છે અને આજે છે આઠમ એટલે તો ડીજે ફરે છે. કેમ કે ડીજે વગાડવા જવાનું છે, ડીજે ફરવાનું શરૂ કરી દીધું છે. જોકે વરસાદ તો ચાલુ જ છે પણ તોય તે ડીજે લઈને જવાનું છે. કેમ કે આઠમ ઉજવતા હોય એટલે ડીજે ને એવું બધું લઈને હોય. તો આપણે તો ડીજેનો ઓર્ડર છે એટલે ડીજે ભરવા વયા ગયા છે. હજી જો વરસાદ તો ધીમો ધીમો એમાં ચાલુ જ છે. વરસાદ તો બહુ નથી આવતો પણ હજી પવન છે. જો તો એ તો વહી ગયા ડીજે ભરવા. ચાલો, અત્યારે 4 વાગી ગયા છે અને
મારા ડોકમાં આ શું છે તમે જોતા છો, આ છે ડીજે નું વાયરિંગ. અત્યારે આપણે ડીજે લઈને જવાનું છે, જન્માષ્ટમીનો ઉત્સવ છે ને આ મટકી જ્યાં રાખેલી છે બાજુના ગામમાં જવાનું છે, તો ફટાફટ ત્યાં નીકળી જવી. હવે જવા દેવી તો ડીજે ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાયરિંગ થઈ ગયું છે, હવે ફટાફટ હાલતું જ થવાનું છે. ઓ હાલો ડીજેની ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. અત્યારે જો કાંઈ દેખાશે નહીં સ્પીકર ને એવું કાંઈ, કારણ કે અત્યારે વરસાદનું બધું ઢાંકીને રાખ્યું છે, એટલે હવે ત્યાં જઈને સીધું વગાડવી, પછી તમને ડીજે કાગળ ખોલીને પછી બતાવીશ. હાલો ડીજે આપણે હાલતું કરી દીધું છે, ફર્સ્ટ ક્લાસ કાગળ બાંધીને કમ્પ્લીટ કર્યું છે. વરસાદ ન આવે ને તો સારું, નકર તો બધું લેવાના દેવા પડી જશે ઓલા કેન ઘોડે વરસાદના લીધે. આપણે ડીજે વગાડવા આપણે ડીજે વગાડવા.